ચાલો છેલ્લે આપણે ક્ષારણની થોડીક ઉપરછલી માહિતી લીધી. ક્ષારણ ક્ષારણ હંમેશા ધાતુનું થતું હોય છે. એમાંય ખાસ કરીને ડી વિભાગના જે તત્વો છે એસ અને પી વિભાગની વચ્ચે એ ધાતુ છે એ વધુ પ્રમાણમાં ક્ષારણ છે એ અનુભવે છે. ધાતુનું ક્ષારણ એટલે શું? સામાન્ય રીતે કોઈ ધાતુ હોય અને તમે વાતાવરણના સંપર્કમાં લાંબો સમય સુધી રાખો, 1 મહિનો 2 મહિના 3 મહિના સુધી એ ધાતુ વાતાવરણના સંપર્કમાં રહે તો વાતાવરણમાં ઓક્સિજન અને ભેજની હાજરી હોય છે. ભેજ એટલે પાણી. ઓક્સિજન અને પાણીની હાજરીમાં ધાતુની સપાટી ઉપરના જે પરમાણુઓ હોય છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. આ ઓક્સાઇડ સંયોજનો છે એ ધાતુની સપાટી ઉપર જમા થાય છે. આ ઘટનાને ક્ષારણ કહેવામાં આવે છે. ધાતુ અને ઓક્સિજન વચ્ચે બનતું સંયોજન. દાખલા તરીકે લોખંડ છે અને તમે લાંબો સમય સુધી વાતાવરણમાં રાખશો, આ લોખંડ છે Fe આયન, લાંબો સમય સુધી તમે વાતાવરણમાં રાખશો તો લોખંડની સપાટી ઉપરના જે પરમાણુઓ હોય એ અંદર રહેલા પરમાણુઓ કરતા વધારે મુક્ત હોય છે. કારણ કે અંદર રહેલા પરમાણુઓ છે એને ચારેય બાજુથી આકર્ષણ લાગતું હોય છે અને સપાટી ઉપર રહેલા પરમાણુ માત્ર 3 બાજુથી આકર્ષણ ધરાવતા હોય, એક બાજુથી મુક્ત હોય છે. એટલે વધારે મુક્ત હોવાને કારણે એ સક્રિય હોય છે. હંમેશા કોઈ પણ ઘન પદાર્થમાં સપાટી ઉપરના પરમાણુઓ અંદર જથ્થામાં રહેલા પરમાણુઓ કરતા વધુ સક્રિય હોય. આ વસ્તુ યાદ રાખજો. જેમ પરમાણુ મુક્ત હોય, જેમ એની આજુબાજુમાં એના ઉપર લાગતા આકર્ષણ બળ ઓછા, એમ પરમાણુ છે એ વધારે સક્રિય હોય. એટલે સપાટી ઉપરના પરમાણુ વધુ સક્રિય હોય. હવે જ્યારે વાતાવરણનો O2 અને H2O એકબીજા સાથે આ લોખંડના ટુકડાના સંપર્કમાં આવશે ત્યારે H2O ને કારણે Fe નો પરમાણુ છે એ Fe2+ બનાવે. Fe2+ આયન છે અને આયન હંમેશા જલીય માધ્યમમાં જ અસ્તિત્વ ધરાવે ને, એટલે ભેજ હોય તો આ ઘટના બને, નકર ન બને. લોખંડ છે એ શુષ્ક વાતાવરણમાં કાટે નહીં, ભેજ જોઈ, કારણ કે Fe2+ છે અને થોડોક ટાઈમ સ્થિર રહેવા માટે જલીય માધ્યમની જરૂર પડે છે. આયન હંમેશા જલીય માધ્યમમાં અસ્તિત્વ ધરાવતા હોય છે, એટલે ભેજ હશે ને એ જગ્યાએ Fe2+ બનશે. હવે આ Fe2+ છે અને જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એ ઓક્સિજન સ્વીકારે, ઓક્સાઇડ બનાવે છે. હવે ધાતુ આયન અને ઓક્સિજન એકબીજા હારે જોડાઈને ધાતુ ઓક્સાઇડ બનાવે છે અને આ જે ધાતુ ઓક્સાઇડ કહીએ છીએ, આ ધાતુ ઓક્સાઇડ જે બને છે એને આપણે કાટ કહીએ છીએ. લોખંડ હોય તો કાટ કહીએ છીએ, અન્ય બીજા પદાર્થ હોય, બીજા તત્વો હોય તો અન્ય ક્ષારણ છે આપણે કહીએ. દાખલા તરીકે કાટ બધાઈને ન લાગે. કોપર, તાંબુ હોય તો એને કાટ લાગે એમ નથી કહેતા આપણે. તાંબા ઉપર લીલા રંગનો ક્ષાર જમા થાય છે તો એ એક પ્રકારનું ક્ષારણ છે. ટીન, એસેન, કાસુ, કાસુ છે એના વાસણોમાં પણ લીલા રંગનો ક્ષાર જમા થાય છે તો એ એક પ્રકારનું ક્ષારણ છે. સોનું અને ચાંદી છે એ સમય જતા ચળકાટ ગુમાવે છે. એ ચળકાટ ગુમાવવાનું કારણ આ જ છે, એની સપાટી ઉપર ઓક્સાઇડનું સ્તર રચાય છે. એટલે સોનું હોય કે ચાંદી હોય એ સમય જતા ઝાંખું પડે છે, એનો ચળકાટ છે એ ઘટે છે તો એનું કારણ એની સપાટી ઉપર રચાતું ઓક્સાઇડનું પડ છે. આવેલું ગીત આપણે કીધું હતું, સોનાને લાગે ક્યાંથી કાટ. MCQ સોલ્યુશન માટે ગીત સારું છે પણ પેલી લાઈન જ ખોટી છે. સોનાને ભલે કાટ નથી લાગતો પણ સોનાનું ક્ષારણ થાય છે. ક્ષારણ એટલે એની સપાટી ઉપર ઓક્સાઇડનું સ્તર રચાય છે. લોઢું કટાઈ જાય છે, તાંબુ લીલું થાય છે. એટલે MCQ માં પૂછે કે તાંબા પર કયા રંગનો ક્ષાર જામે છે તો ગીત ગાઓ, ઓટોમેટિક જવાબ મળી જાય. તાંબુ લીલું થાય, લીલા રંગનો ક્ષાર છે એના ઉપર જામે છે. દરેક ધાતુ છે એના ઉપર આ રીતે જુદી જુદી રીતે ક્ષારણ થતું હોય છે. સોનું કે ચાંદી છે એનો ચળકાટ ઝાંખો પડે એટલે આપણે પાછા સોની પાસે જાય કે ભાઈ ઘરેણા છે એ ધોઈ આપો, એટલે એ કઈ પાણીમાં ન ધોઈ આપો પણ એની પાસે એવું એસિડિક દ્રાવણ હોય કે એની અંદર વીટી કે હાર કે દોરો કે તમે થોડીક વાર મૂકી દો એટલે એની સપાટી ઉપર જે ધાતુ ઓક્સાઇડનો ક્ષાર બન્યો હોય ને એ એસિડિક દ્રાવણમાં ઓગળી જાય અને સપાટી ઉપરથી દૂર થઈ જાય. એટલે સોનું કે ચાંદી છે એ પાછો ચળકાટ છે એ મેળવી રહે છે. તો આ રીતે ધાતુની સપાટી ઉપર જે ઓક્સાઇડનું સ્તર રચાય એને ક્ષારણ કહેવામાં આવે છે. આ ઘટનાને આખી ક્ષારણ કહેવામાં આવે છે. આમ જુઓ તો ધાતુનું ક્ષારણ સમજવું ઘણું મુશ્કેલ છે, કારણ કે એક સાથે હજારો પ્રક્રિયાઓ થતી હોય છે. જ્યારે કોઈ પણ ધાતુનું ક્ષારણ થાય છે ત્યારે એક સાથે હજારો પ્રક્રિયાઓ થતી હોય છે. છતાં આપણને અહીંયા લોખંડનું ક્ષારણ છે એ ઉપર છલું સમજાયું છે, ડિટેલમાં નહીં પણ ઉપર છલું લોખંડનું ક્ષારણ કઈ રીતે થાય છે. હવે લોખંડના ક્ષારણને કારણે ઘણા બધા પ્રોબ્લેમ આપણે વ્યવહારમાં જોઈએ છીએ.
દાખલા તરીકે લોખંડનો ઉપયોગ અત્યારે બાંધકામમાં વધારે કરવામાં આવે છે. નદી ઉપરનો પુલ હોય, મોટી ઇમારત હોય, મોટા જહાજ સ્ટીમર હોય, એરોપ્લેન છે, આ મોસ્ટ ઓફ ની અંદર લોખંડનો ઉપયોગ થતો હોય છે. હવે દર વર્ષે લોખંડના ક્ષારણને કારણે ઔદ્યોગિક એકમો છે ને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ઘણી વસ્તુ મશીનરીની કાપી જાય એટલે અમુક સમયાંતરે બદલાવવું પડે છે. દાખલા તરીકે સ્ટીમર ઉદ્યોગ હોય, સ્ટીમરને તો એક રાઉન્ડ લગાવવામાં 6 મહિના લાગી, કે અહીંથી ઓમાન ગયું, ઓમાનથી પાછું આવ્યું, 5-6 મહિના થઈ જાય. વર્ષમાં 2 ટ્રીપ મારે, પણ 2 ટ્રીપ મારે ત્યાં સ્ટીમરનો પાછો નીચેનો આખો ભાગ છે એ બદલાવવો પડે, કારણ કે કાટ ખાઈ જાય પછી એને દરિયામાં ઉતારવામાં આવતું નથી, કારણ કે પછી અકસ્માત થવાની શક્યતા વધે. નદીઓ ઉપરના મોટા મોટા પુલ હોય છે એનું 5-5 વર્ષે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ઇન્સ્પેક્શન કરે કે ભાઈ હજી કેટલો આ મજબૂત છે, કેટલા સમય સુધી ટકી શકે એમ છે. ઇન્સ્પેક્શન ની અંદર એવું લાગે કે ભાઈ પુલ નબળો પડી ગયો છે તો એને તોડીને નવો બનાવવો પડે છે. ઘણી વખત આની રીતે અકસ્માતો પણ થાય છે, ઓચિંતો પુલ તૂટી જાય છે, ઇમારતો પડી જાય છે. તો એનું કારણ લોખંડનું ક્ષારણ છે. લોખંડના ક્ષારણને કારણે ઘણા પ્રોબ્લેમ થાય છે, ઉદ્યોગો છે ને કરોડોનું નુકસાન થાય છે. હવે લોખંડનું ક્ષારણ થાય કઈ રીતે, રાસાયણિક રીતે સમજીએ તો લોખંડના ક્ષારણ દરમિયાન લોખંડની સપાટી ઉપર એક વિદ્યુત રાસાયણિક કોષ રચાય છે, એનોડ કેથોડ બિંદુઓ બને છે. દાખલા તરીકે સામાન્ય રીતે લોખંડનું ક્ષારણ ક્યાંથી ચાલુ થાય ખબર છે? જ્યાં પરમાણુઓની ગોઠવણી અનિયમિત હોય, એવી કોઈ જગ્યા કે જ્યાં પરમાણુઓ અનિયમિત રીતે ગોઠવાયેલા હોય એ જગ્યાએથી લોખંડનું ક્ષારણ પહેલા ચાલુ થાય. દાખલા તરીકે લોખંડનો સળિયો લીધો છે, ચાલો અહીંયા આટલો ખાંચો આવ્યો છે. હવે નરી આંખે આ ખાંચો આપણને ન દેખાય, સૂક્ષ્મદર્શક યંત્રથી જોવો તો દેખાય. અથવા તો લોખંડનો સળિયો છે એ વળેલો છે, તો વળાંક ઉપર જે લોખંડના પરમાણુ હોય ને અનિયમિત રીતે ગોઠવાયેલા, આવા ખાચા ખૂચી હોય એ જગ્યાએ પરમાણુની ગોઠવણી અનિયમિત હોય, એટલે ત્યાંથી ક્ષારણ ચાલુ થાય છે. કઈ રીતે ક્ષારણ ચાલુ થાય? આ લોખંડનો ટુકડો છે, જ્યાં ખાચું હશે ત્યાં ભેજ છે એ ભરાશે, એટલે આટલામાં પાણી ભરાઈ ગયું. નરી આંખે નહીં દેખાય, પાછું કહું અતિ સૂક્ષ્મ હોય છે. હવે આ જગ્યાએ પાણી ભરાય એટલે અહીંયા જે એફીના પરમાણુઓ હોય છે એ એફીના પરમાણુઓ ત્યાં ઓક્સિડેશન પામી 2 ઇલેક્ટ્રોન ગુમાવી Fe2+ બનાવે, એટલે આ પ્રક્રિયા ત્યાં થશે. જ્યાં ભેજ હાજર હશે ત્યાં આ પ્રક્રિયા થશે. એફીનો પરમાણુ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશન પામશે અને Fe2+ ફેરસ આયન બનાવશે. હવે Fe2+ આમાં અસ્તિત્વ ધરાવે. Fe2+ જે ભેજ ભર્યો હોય ને જલીય દ્રાવણ એની અંદર Fe2+ છે એ અસ્તિત્વ ધરાવે. Fe2+ કોઈ દી ઘન સ્વરૂપે ન હોય, એને સ્થિર રહેવા માટે પાણીની જરૂર પડે, એટલે ભેજે અહીંયા જોશે. ચાલો Fe2+ બની ગયો. જે બિંદુએ આ પ્રક્રિયા થઈ હોય એ બિંદુ લોખંડની સપાટી પર એનોડ તરીકે વર્તે છે. યાદ રાખજો, જે બિંદુએ આ ઘટના બનશે લોખંડના સળિયા ઉપર, જે બિંદુએ Fe નું Fe2+ માં રૂપાંતરણ થશે એ બધા બિંદુ એનોડ તરીકે વર્તે છે. ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હાલો Fe2+ બન્યો, ભેજમાં આવી ગયો છે, વધ્યું હું 2 ઇલેક્ટ્રોન વધ્યા ને. હવે ધાતુ છે એ વિદ્યુત વાહક હોય એટલે ઇલેક્ટ્રોન છે એ ધાતુની અંદર આ રીતે આગળ વહન પામશે. Fe2+ તો અહીંયા રોકાઈ, પણ ઇલેક્ટ્રોન છે એ આગળ વહન પામે છે અને ઇલેક્ટ્રોન એવી જગ્યાએ પહોંચશે કે જ્યાં સપાટી ઉપર O2 વાયુનું પ્રમાણ વધારે, સપાટી ઉપર ઓક્સિજન વધુ પ્રમાણમાં હોય. દાખલા તરીકે આ લોખંડની સપાટી છે, તમે આમ જુઓ તો તમને સપાટી ઉપર ઓક્સિજન ન દેખાય, પણ વાતાવરણનું એક બાર દબાણ હોવાને કારણે કોઈ પણ ઘનની સપાટી ઉપર વાયુઓ છે એ જોડાયેલા હોય છે. અમુક પ્રમાણમાં વાયુઓ છે એ દબાણને કારણે ઘનની સપાટી ઉપર જોડાયેલા હોય છે. અને પછીનું ચેપ્ટર જે ચાલુ કરશું ને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એની અંદર આ વસ્તુ આવશે. અત્યારે આ દાખલા તરીકે બેન્ચ છે તો બેન્ચ આપણને એમ લાગે એકદમ ચોખ્ખી છે, પણ ના, કરોડો અરબોની સંખ્યામાં અણુઓ, વાયુના અણુઓ છે એ સપાટી ઉપર ગોઠવાયેલા હોય છે. વાયુને આપણે નરી આંખે જોઈ શકતા નથી એટલે આપણને દેખાતા નથી. એટલે આ ઇલેક્ટ્રોન છે એ રવાના થઈ જાય એવા બિંદુએ પહોંચશે કે જ્યાં ઓક્સિજનની માત્રા વધારે હોય. ચાલો અહીંયા ઓક્સિજનની માત્રા વધારે છે તો ઈ બિંદુએ આ ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન સ્વીકારશે અને ઓક્સાઇડમાં રૂપાંતરિત થશે. પણ આ પ્રક્રિયા સામાન્ય રીતે H+ ની હાજરીમાં થાય છે. કઈ રીતે થાય જુઓ, O2 ઈ બિંદુએ છે, પાણીના અણુ ભેજ સ્વરૂપે હશે, 4 ઇલેક્ટ્રોન સ્વીકારશે. હુકામ 4 ઇલેક્ટ્રોન? પાણીના 2 અણુનું આયનીકરણ કરો, H+,
OH માઇનસ OH માઇનસ આવું થાય અને અહીંયા શું છે બે ઓક્સિજન હવે બે ઓક્સિજન છે એ બબે ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે બે ઓક્સિજન તો બે O2 માઇનસ થઈ જાય ને એ O2 માઇનસ H+ સાથે જોડાય એટલે OH માઇનસ થઈ જાય તો એક OH માઇનસ અહીંયા એક OH માઇનસ અહીંયા અને બે OH માઇનસ ઓલરેડી હતા શું નિપજ મળશે 4 OH માઇનસ જે બિંદુએ આ પ્રક્રિયા થઈ એ બિંદુ છે ને કેથોડ કહેવામાં આવે છે કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારવો એટલે રિડક્શન અને રિડક્શન હંમેશા કેથોડ ઉપર થાય છે હવે આપણે સમીકરણ બેલેન્સ રાખવું હોય ઇલેક્ટ્રોન ફોર્મમાં તો અહીંયા 4 ઇલેક્ટ્રોન સ્વીકારાય છે તો અહીંયા હું 2 લખી નાખું એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા બરોબર ને હવે આખા કોષની અંદર સોરી હવે આખે ક્ષારણ દરમિયાન કઈ પ્રક્રિયા થઈ તમારે જોતું હોય તો બેયનો સરવાળો કરી નાખો ચાલો કરો જી સરવાળો 2Fe પ્લસ O2 પ્લસ 2H2O એમાંથી 2Fe2 પ્લસ અને 4OH માઇનસ તો ક્ષારણ દરમિયાન કુલ આવી પ્રક્રિયા થાય છે બે બાજુ 4 ઇલેક્ટ્રોન છે એ ઉડાડી દીધા હવે પાછો નવો પ્રશ્ન એ થયો કે આમાં સોરી માય મિસ્ટેક અહીંયા આ પ્રક્રિયા થોડીક વાર રાખી મૂકી કાઢી નાખો ને O2H+ ની હાજરીમાં 4H+ 4 ઇલેક્ટ્રોન ચાલો O2 માં બે ઓક્સિજન છે ને 4 ઇલેક્ટ્રોન છે બે ઓક્સિજન બે ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે બે O2 માઇનસ બની જશે બે O2 માઇનસ અને 4H+ શું બનાવશે 2H2O હવે આખી પ્રક્રિયા શું થશે Fe 2Fe પ્લસ O2 પ્લસ 4H+ એમાંથી 2H2O પ્લસ 2Fe2 પ્લસ તો આ પ્રક્રિયા છે અહીંયા થઈ હવે આ પ્રક્રિયામાં અહીંયા H+ દેખાણો આ H+ આવ્યો ક્યાંથી આ પ્રક્રિયા માટે H+ ની જરૂરિયાત ઊભી થશે અહીંયા H+ હોવો જોઈએ તો H+ આવ્યો ક્યાંથી તો યાદ કરો વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે ભેજની અંદર કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થશે ચાલો CO2 છે એ ભેજમાં દ્રાવ્ય થાય તો શું બનાવે કાર્બોનિક એસિડ H2CO3 અને આ કાર્બોનિક એસિડ નું જ્યારે આયનીકરણ થાય ત્યારે 2H+ અને કાર્બોનેટ આયન બને ને તો આ રીતે વાતાવરણમાંથી જ H+ છે એ મળી જશે CO2 પાણીમાં દ્રાવ્ય થાય કાર્બોનિક એસિડ બનાવે છે કાર્બોનિક એસિડ નું આયનીકરણ થાય ભેજમાં જ અને આયનીકરણથી H+ ઉત્પન્ન થાય છે ઈ H+ છે એ ક્ષારણની પ્રક્રિયામાં ઉપયોગી બને છે ધારો કે H+ ઉત્પન્ન નથી થયા હાલો વાતાવરણમાં CO2 નું પ્રમાણ ઓછું છે કાર્બોનિક એસિડ નથી બન્યો H+ નથી ઉત્પન્ન થયા H+ પ્રાપ્ય નથી તો હું લોખંડનું ક્ષારણ નહીં થાય થાય તોય થાય પણ તો મેં પેલા લખી હતી ઈ પ્રક્રિયા થઈ જાય O2 પ્લસ 2H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન એમાંથી 4 OH માઇનસ તો આ પ્રક્રિયા થશે એટલે એનોડ સોરી કેથોડ ઉપર બે પ્રક્રિયાની શક્યતા છે આ પ્રક્રિયા થઈ શકે છે અને આ પ્રક્રિયા થઈ શકે છે ક્યારે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય અગત્યનું છે જો H+ પ્રાપ્ય હોય કાર્બોનિક એસિડ દ્વારા H+ મળી શકે એમ હોય તો આ પ્રક્રિયા થશે H+ પ્રાપ્ય હોય તો આ પ્રક્રિયા થશે પણ જો વાતાવરણમાં CO2 નું પ્રમાણ ઓછું હોય કાર્બોનિક એસિડ ન બન્યો હોય તો લોખંડનું ક્ષારણ તો તોય થાય H+ પ્રાપ્ય નહીં હોય તો આ પ્રક્રિયા થશે બરોબર જૂની ટેક્સ્ટબુકમાં બે પ્રક્રિયા આપેલી હતી નવી ટેક્સ્ટબુકમાં ખાલી આ એક જ પ્રક્રિયા આપી છે છતાં પીડીએફમાં મેં બે પ્રક્રિયા ચોખવટ સાથે આપેલી છે એટલે પૂછે તો યાદ રાખજો H+ ની હાજરીમાં લોખંડના ક્ષારણ દરમિયાન કેથોડ પર થતી પ્રક્રિયા આ છે અને H+ ની ગેરહાજરીમાં લોખંડના ક્ષારણ દરમિયાન કેથોડ પર થતી પ્રક્રિયા આ છે એટલે ક્યારે કઈ પ્રક્રિયા થાય એનો આધાર H+ ઉપર છે H+ હાજર હોય તો ઉપરની પ્રક્રિયા H+ ગેરહાજર હોય તો નીચેની પ્રક્રિયા જે બિંદુએ આ પ્રક્રિયા થાય એને કેથોડ કહેવામાં આવે છે હવે જે ઓક્સાઇડ બનશે આ OH- એ હકીકતમાં O2- જ છે ઓક્સાઇડ એ ઓક્સાઇડ Fe2+ સાથે જોડાય છે પણ Fe2+ સુધી ઓક્સાઇડ પહોંચે ઈ પહેલા Fe2+ છે એ હજી એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને Fe3+ માં ફેરવાઈ જશે
શું કામ? કારણ કે Fe2+ કરતા Fe3+ છે એની સ્થિરતા વધારે છે. યાદ રાખજો. તમે અત્યારે ફેરસ સલ્ફેટનું દ્રાવણ બનાવો, તાજું ફેરસ સલ્ફેટ પાવડર સ્વરૂપે લઈ આવ્યા, લીલા રંગનો પાવડર હોય, પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવ્યું, અત્યારે એમાં Fe2+ છે, પણ 4 કલાક પછી એ જ દ્રાવણમાં ચેક કરશો, તમને Fe2+ એ કોઈ નહીં દેખાય. બધા Fe2+ નું કેમાં રૂપાંતરણ થઈ ગયું હોય? Fe3+ માં. આવું શું કામ થાય છે? Fe2+ ની ઇલેક્ટ્રોનની રચના ખબર છે? Fe ની આર્ગોન 3d6 4s2 બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આર્ગોન 3d6 થાય ને, અને Fe3+ ની ઇલેક્ટ્રોનની રચના શું થાય? તો કોણ વધુ સ્થાયી હોય? અર્ધપૂર્ણ ડિકોક્ષક છે એટલે Fe3+ ની સ્થિરતા વધારે હોય. એટલે હજી જ્યારે આ ખેલ હાલતો હોય અહીંયા કેથોડ ઉપર, ત્યારે આ બાજુ Fe2+ શાંતિથી ન બેઠો હોય, એક ઇલેક્ટ્રોન હજી ગુમાવે, કેમાં ફેરવાય? Fe3+ માં. પછી Fe3+ છે એ ઓક્સાઇડ સાથે જોડાય Fe2O3 બનાવે, જેની સાથે પાણીના અણુઓ છે એ હાઇડ્રોજન બંધથી જોડાય છે, અને આ પદાર્થ બીજું કાંઈ નહીં, કાટ છે, જેનું સૂત્ર વારંવાર MCQ માં પૂછાય છે. યાદ રાખજો, કાટ એટલે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ. ગુજરાતીમાં લખ્યું હોય તો જળયુક્ત ફેરિક ઓક્સાઇડ, અને સૂત્ર આપ્યું હોય તો Fe2O3 આને શું કહેવામાં આવે છે? કાટ કહેવામાં આવે છે. એટલે આ રીતે કાટ બનવાનું ચાલુ થાય છે. જેમ જેમ સમય પસાર થતો જાય, પહેલા ઉપરનું સ્તર કાટમાં ફેરવાય, ત્યારબાદ એની નીચેનું સ્તર, ત્યારબાદ એની નીચેનું સ્તર, લાંબો સમય રહેશે તો પૂરેપૂરું લોખંડ છે એ કાટમાં ફેરવાઈ જશે. 1 કિલોગ્રામ લોખંડ કાટમાં ફેરવાય એટલે 3 કિલોગ્રામ વજન થાય. 1 કિલોગ્રામ લોખંડ કાટમાં ફેરવાય તો 3 કિલોગ્રામ વજન થાય. લોખંડનો ભંગાર વેચવો હોય તો પેલા કાટવા દેવો, એ કાટશે ઓટોમેટિક પૈસા વધતા જાય. એટલે કાટી જાય પછી ભંગાર હોય ને, કાટી જાય પછી જ વેચ. હવે ભંગાર લેવા વાળો તેમ નહીં કે ભાઈ આ લોખંડ કાટી ગયું અમે નો રાખી, એ તો ગમે ઉપાડી લેવાના છે. એટલે નવું લોખંડ ન વેચાય, ફરિયામાં જગ્યા હોય નાખી દેવાય, નવરાઈ મળે ત્યારે 1-2 ડોલ પાણી છાંટે રખાય એટલે ઝડપથી કાટે, જલ્દી કાટે, અને જેમ કાટશે એમ એનું વજન છે એ વધશે. પછી 2-5 કિલો લોખંડ હોય તેમાં આ ખેલ ન કરે, 2-5 ટન હોય તો બરોબર, કઈક થોડાક વધવા જોઈએ, કે 15-20 રૂપિયા આટુથી 6 મહિના લોખંડ નો હતું. એટલે લોખંડ છે એનું વજન વધતું જાય છે, ક્ષારણ થતું જાય. હવે આનાથી પ્રોબ્લેમ ઘણા થાય છે. આપણે વાત કરી કે ભાઈ મકાન છે, ઇમારતો છે એ પડી જાય છે, નદી ઉપરના પુલ છે એ તૂટી જાય છે, સ્ટીમર મોટા ડૂબી જાય છે, તો એનું કારણ છે આ લોખંડનું ક્ષારણ. કરોડો રૂપિયાનો ખર્ચો છે એ ઉદ્યોગોની અંદર લોખંડના ક્ષારણથી થાય છે, એટલી નુકસાની જાય છે. તો લોખંડના ક્ષારણને અટકાવવું હોય તો કરવું શું? જો તમારી પાસે કોઈ લોખંડ હોય એનું ક્ષારણ ન થવા દેવું હોય તો એના માટે રસ્તાઓ ક્યાં ક્યાં વાપરવા? 2 માર્કનો પ્રશ્ન છે. લોખંડના ક્ષારણને અટકાવવાના ઉપાયો. ક્ષારણ અટકાવવાના ઉપાયો. ચાલો, ક્ષારણ ધાતુ અટકાવવું હોય તો શું કરવું છે? તો પેલો રસ્તો, ક્ષારણ થાય છે શું કામ? તો કે લોખંડ વાતાવરણના ઓક્સિજન અને ભેજના સંપર્કમાં આવે ત્યારે ક્ષારણ થાય છે ને. બે વચ્ચેનો સંપર્ક તોડી નાખો. દાખલા તરીકે તમારી પાસે કોઈ લોખંડ છે તો લોખંડની સપાટી ઉપર રંગ લગાડી દો, કલર કામ કરી નાખો. લોખંડની સપાટી ઉપર રંગનું સ્તર આવી જશે તો પછી લોખંડના પરમાણુ અને વાતાવરણનો ભેજ કે ઓક્સિજન એકબીજાના સંપર્કમાં આવશે નહીં. તો આ રીતે તમે લોખંડને બચાવી શકો છો. હવે કોઈને એમ થાય કે ભાઈ મારી પાસે 50 ટન લોખંડ પીડ્યું છે, હવે એને કલર કરવામાં પાછી એક લોન મૂકવી પડે, 10,000 નો કલર થાય, તો એ નુકસાનીનો પાયો છે. તો એનો બીજો એક રસ્તો છે. જો તમારે કલર ન કરવો હોય તો લોખંડની સપાટી ઉપર મીણનું સ્તર લગાડી દો. મીણ પ્રમાણમાં સસ્તું આવે, ઓગાળેલું મીણ છે એ ડોલું ભરીને ઘા કરી દો. જેથી તમારે હટાવવું હોય તે દી સરળ જરીક લોખંડને ગરમ કરશો, મીણ ઓગળીને બહાર નીકળી જશે. એટલે લોખંડના ઉપર મીણનું સ્તર લગાડવાથી પણ એનું ક્ષારણ અટકાવી શકાય છે. આપણું મેઇન કામ શું છે ભાઈ? તો કે લોખંડ અને ભેજ એકબીજાના સંપર્કમાં ન આવવા જોઈએ. તો એના માટે તમે રંગનો ઉપયોગ કરી શકો છો, મીણનો ઉપયોગ કરી શકો છો. મીણે ક્ષારણ અટકાવી શકે છે. હજી લોખંડ કરતા અમુક સક્રિય ધાતુ, લોખંડ કરતા સક્રિય ધાતુ એટલે જે લોખંડ કરતા ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતી હોય. તમારી બુકમાં નિષ્ક્રિય લખ્યું છે, પછી નવરાઈ મળી અહીંયા સુધારી નાખજો. લોખંડ કરતા સક્રિય હોય એવી ધાતુઓ છે, એનું સ્તર તમે લોખંડ ઉપર લગાડી દો
તો પણ લોખંડનું ક્ષારણ અટકી જાય છે. દાખલા તરીકે લોખંડના પતરા હોય, પતરા, અત્યારે પતરા વધારે બનાવવામાં આવે છે લોખંડમાંથી, એ લોખંડના પતરા ઉપર ઝીંકનું સ્તર લગાડવામાં આવે છે. કેનું સ્તર લગાડવામાં આવે? ઝીંકનું. હવે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે Zn2+, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન નહીં, ઓક્સિડેશન પોટેન્શિયલ Fe ના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા વધુ છે. ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ Fe ના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા વધુ છે, તો એનોડ ઉપર ઓક્સિડેશન પામવાનું થાય તો આ બેમાંથી પહેલા કોણ ઓક્સિડેશન પામશે? ઝીંક, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય. એટલે અહીંયા આ પ્રક્રિયા નહીં થાય. જો ઉપર તમે ઝીંકનું સ્તર લગાવેલું હશે તો આ પ્રક્રિયા થશે. ઝીંક ઓક્સિડેશન પામશે ને, અને ઝીંક ઓક્સિડેશન પામશે તો લોખંડ બચી જાય. લોખંડ છે એ કાટમાં ફેરવાશે નહીં. તો સૌથી વધુ સરળ રસ્તો અત્યારે અપનાવવામાં આવે છે. લોખંડ ઉપર ઝીંકનું સ્તર લગાડી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહેવાય છે. અને આ રીતે બનતા પતરાને ગેલ્વેનાઇઝ્ડ પતરા કહેવામાં આવે છે. અત્યારે બજારમાં લેવા જાવ ને ગેલ્વેનાઇઝ પતરા જ મળે. એ ગેલ્વેનાઇઝ પતરા એટલે એના ઉપર ઝીંકનું સ્તર લગાડેલું હોય છે. તો આ વસ્તુ તમે કરી શકો છો. અથવા મેગ્નેશિયમનું સ્તર લગાડો. મેગ્નેશિયમ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઝીંક Fe કરતા વધુ છે, તો મેગ્નેશિયમનું સ્તર તમે લગાવી શકો છો. ટૂંકમાં Fe કરતા વધારે સક્રિય હોય એવી ધાતુનું સ્તર તમે Fe ની સપાટી ઉપર લગાડી દો તો Fe નું ક્ષારણ છે એ અટકાવી શકાય છે. હવે સમુદ્રની અંદર જે સ્ટીમર જાતા હોય, મોટા મોટા સ્ટીમર હોય, એ સ્ટીમર છે એનો જેટલો ભાગ પાણીમાં રહેતો હોય, દરિયામાં ઉતારે એટલે અમુક ટકા ભાગ પાણીમાં રહે ને, તો એ ભાગમાં ક્ષારણ થવાની શક્યતા વધી જાય છે. દાખલા તરીકે ચાલો આ ટાઇટેનિક, સ્મોલ ફોર્મ છે ટાઇટેનિક નું. હવે આટલો ભાગ છે એ ધારો કે પાણીમાં રહે છે, બરોબર. હવે આટલા ભાગનું ક્ષારણ છે એ વધારે થશે. હવે નવું સ્ટીમર બનાવ્યું, એક રાઉન્ડ માર્યો ઇન્ડિયા ટુ ઓમાન, ઓમાન ટુ ઇન્ડિયા, તો આટલો ભાગ કાટી ગયો. ઉપર હજી સ્ટીકર નથી ઉકળ્યા અને આટલો ભાગ કાટી ગયો. તો કઈ સ્ટીમરમાં કઈ તળિયા છે એ એસેમ્બલ તો ન આવે, આ તળિયું કાઢી નવું તળિયું નાખી દે. આખું સ્ટીમર તમારે બદલાવવું પડે. જો તળિયું છે એ કાટી જાય કે તૂટી જાય તો આખું સ્ટીમર, ત્યાં વેલ્ડિંગ ને એવું ન હાલ, કારણ કે એ રિસ્કી છે. ક્યારેક તૂટી જાય તો પાણી છે એ અંદર દાખલ થઈ જાય, એટલે આખું સ્ટીમર તમારે બદલાવવું પડે. હવે આનાથી ખર્ચો કરોડોનો થઈ જાય. એટલે આનો એક ઈલાજ છે, જેટલો ભાગ પાણીમાં રહેતો હોય ને એટલા ભાગમાં મેગ્નેશિયમના મોટા મોટા ચોસલા આ રીતે જોડી દેવામાં આવે છે. ઝીંક અથવા મેગ્નેશિયમના ચોસલા જેના ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ Fe કરતા વધુ છે એવી ધાતુના ચોસલા, મોટા મોટા ચોસલા, ટનના વજનમાં ટનમાં હોય, ઝીંક અથવા મેગ્નેશિયમના ચોસલા જોડી દેવામાં આવે છે. એટલે જ્યારે સ્ટીમર પાણીમાં ઉતરે, ક્ષારણની પ્રક્રિયા ચાલુ થાય તો Fe છે એ ઓક્સિડેશન નહીં પામે. એના બદલે કોનું ઓક્સિડેશન થાય? ઝીંક અથવા મેગ્નેશિયમ. જેના ચોસલા તમે રાખ્યા હોય બહુ મોટા મોટા ચોસલા, 5-5 ટનના ચોસલા હોય છે, 6 મહિના સુધી એનું ક્ષારણ થયા રહે. Zn નું Zn2+ માં કે Fe નું Fe2+ માં રૂપાંતરણ થતું રહે. પણ જ્યાં સુધી Zn કે Mg ની હાજરી છે ત્યાં સુધી લોખંડનો એક પરમાણુ ઓક્સિડેશન પામી શકે નહીં. એટલે ઓમાનથી પાછું જહાજ રિટર્ન આવે ને ત્યાં ચોસલા છે રાખ્યા હોય 5-5 ટનના, પણ પાછું જહાજ આવે ત્યાં 5-5 કિલોના થઈ ગયા. બાકીનું બધું ક્ષારણ પામી ગયું હોય. ભલે ચોસલા બદલાવી નાખશું, કાંઈ વાંધો નહીં, સસ્તું પડશે. આખું સ્ટીમર બદલાવું એના કરતા ચોસલા નવા ફિટ કરી દેવામાં આવે છે, સ્ટીમર નવું રહેશે. તો આમ હવે થોડીક સૌર્ય ગાથાઓ આવે છે. ઝીંક અને મેગ્નેશિયમ Fe માટે પોતાનું બલિદાન આપે છે. એટલે ઝીંક અને મેગ્નેશિયમને બલિદાન આપનાર એનોડ કહેવાય છે. આ MCQ પૂછાય છે, બોલો. બલિદાન આપનાર એનોડ. જૂની ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયનો MCQ છે કે નીચેનામાંથી Fe નો બલિદાન આપનાર એનોડ કોણ છે? તો એમાં બે નામ યાદ રાખજો, ઝીંક અને મેગ્નેશિયમ. આ બે છે બલિદાન આપનાર એનોડ છે. તો આ સાથે અહીંયા કામ પૂરું. બે ટોપિક ભેગા છે. ક્ષારણ એટલે શું સમજાવો અને ક્ષારણ અટકાવવાના ઉપાયો. જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય
4 માર્કનો પ્રશ્ન પૂછ્યો હોય તો રાહ ન જોતા અટકાવવાના ઉપાયો પૂછે પછી લખી, એમાં ભેગું જ આવી જાય. ક્ષારણ વિશે નોંધ લખો કે ક્ષારણ સમજાવો, 4 માર્ક દેખાય એટલે અટકાવવાના ઉપાયો ભેગા આવી જશે. આકૃતિ દોરવાની જરૂર નથી, બુકમાં ભલે આકૃતિ આપી છે, કઈ આકૃતિ દોરવાની જરૂર નથી. પ્રક્રિયાઓ અગત્યની છે, એનોડ કેથોડ એ આપી દેવાની છે. 2 માર્કનો પ્રશ્ન પૂછ્યો હોય કે ક્ષારણ સમજાવો તો ખાલી ક્ષારણ જ સમજાવવાનું છે, એને અટકાવવાના ઉપાયો સમજાવવાના નથી. 2 માર્કમાં અલગથી પ્રશ્ન પૂછશે ક્ષારણ અટકાવવાના ઉપાયો, તો પછી ક્ષારણ કઈ રીતે થાય એ સમજાવવાનું નથી, ખાલી એને અટકાવવાના ઉપાયો જ સમજાવવાના હશે. ક્લિયર? તો આ સાથે પાછું એક ચેપ્ટર પૂરું. થોડાક આના મારે દાખલા કરાવવા છે, 2-3 એક્સ્ટ્રા દાખલા જે પૂછાવાય એવા લાગે છે. ચાલો રકમ અત્યારે અહીંયા ટૂંકમાં લખું છું, પીડીએફમાં હું તમને મોકલી દઈશ. રકમ સાંભળજો બરાબર. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, તાપમાન આપી દીધું છે 300 કેલ્વિન, દબાણ આપી દીધું છે 1 બાર. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, કેનું દ્રાવણ કીધું છે? CuCl2 ના જલીય દ્રાવણ. હવે જો અહીંયા મંદની ચોખવટ નથી કરી તો ફરજિયાત કેવું હોય? સાંદ્ર હોય છે. જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન કરતા ઋણ ધ્રુવ બોલે તો કેથોડ, ઋણ ધ્રુવ એટલે કેથોડ પર તાંબુ છૂટવું પડે છે. એ તો નો કીધું તો આપણને ખબર હતી કે કેથોડ ઉપર તાંબુ જ ઉત્પન્ન થાય છે. અને ધન ધ્રુવ ઉપર ડાઇક્લોરિન વાયુ છૂટો પડે છે. ધન ધ્રુવ ડાઇક્લોરિન, એનોડ ઉપર Cl2 મળે છે. એ તો મંદ દ્રાવણ હોય તો જ O2 મળે, સાંદ્ર દ્રાવણ હોય તો શું મળે? Cl2 જ મળે છે. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરતા, I બરાબર 2 એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરતા કેટલું કોપર અને કેટલો ડાઇક્લોરિન વાયુ છૂટો પડશે? Cu કેટલો અને ક્લોરીન કેટલો? ચાલો બેયનો જથ્થો છે એ તમને પૂછ્યો છે, થોડીક દાતારી બતાવી છે. ફેરેડે કહી દીધું છે 96500 કુલંબ લેવાનું છે, કહી દીધું હોય તો આપણને વાંધો હોય જ નહીં. ફેરેડે અચળાંક જરૂર પડે 96500 કુલંબ લ્યો. કોપર છે એનું વજન પરમાણુ ભાર તમને આપ્યો છે 63.5 U એટોમિક માસ યુનિટ ઓર યુનિફાઈડ માસ. ક્લોરીન છે એનો પરમાણુ ભાર 35.5 U. અને હજી એક વસ્તુ કદાચ ક્યાંય જરૂર પડે તો વાયુ અચળાંક આર આપી દીધો છે 0.08314 લીટર ઇન્ટુ બાર પર કેલ્વિન ઇન્ટુ મોલ. ચાલો આ ટાઈપનો પ્રશ્ન છે, 3 માર્કનો દાખલો, એટલે MCQ માં JEE નીટમાં 4 માર્કનો પ્રશ્ન થાય. હવે ગમે ત્યારે આવા પ્રશ્નમાં તમને ધાતુનું પ્રમાણ પૂછે તો ધાતુનું તમારે વજન ગણીને દેવાનું થાય ગ્રામમાં, અને વાયુનું પ્રમાણ પૂછે તો વાયુનો જથ્થો લીટરમાં માપવામાં આવે. યાદ રાખજો, વાયુનું તમારે વજન કહેવાનું ન થાય, વાયુનું તમને હંમેશા કદ જ પૂછે, એટલે વાયુનો જથ્થો લીટરમાં માપવામાં આવે છે. ચાલો આવા દાખલામાં પેલું કામ આપણે શું કરીશું? કોષમાંથી પસાર થતો વિદ્યુત જથ્થો ગણવાનું. તો અહીં જ કામ કરશું. Q બરાબર I ઇન્ટુ T, પર T મારે સેકન્ડમાં જોઈએ છે, કલાકમાં 1 કલાક જ છે તો 3600 સેકન્ડ. રેડી ને? મૂકી દો કિંમત. I એટલે 2 એમ્પિયર, T 3600 સેકન્ડ 7200 કુલમ. ચાલો 7200 કુલમ ને મારે ફેરેડેમાં ફેરવવા છે તો 7200 ભાગ્યા 96500
જે કુલંબ મળે એને ફેરેડે અચળાંક વડે ભાગી નાખો 0. તો 0.075 કરી નાખું રાઉન્ડ ફિગર માં હાલો રાઉન્ડ ફિગર કરી નાખ્યું છે 0.075 હવે પેલા કોપર ની વ્યવસ્થા કરી કોપર ક્યાં મળે છે કેથોડ ઉપર તો કોપર મળવાની પ્રક્રિયા લખો ભાઈ Cu2+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એમાંથી શું બને Cu સમીકરણ શું કહે છે કે જો વિદ્યુત જથ્થો તમે 2 ફેરેડે પસાર કરશો તો કોપર તમને 1 મોલ મળશે 1 મોલ એટલે કેટલો એના પરમાણુ ભાર જેટલું વજન કોઈ પણ પરમાણુ 1 મોલ એટલે કેટલો એના પરમાણુ ભાર જેટલું વજન 63.5 ગ્રામ તો ત્રિરાશિ મૂકો 2 ફેરેડે વિદ્યુત જથ્થો તો કોપર બરાબર 63.5 ગ્રામ પર તમે કેટલો વિદ્યુત જથ્થો પસાર કરો છો 0.075 ફેરેડે તો 0.075 વિદ્યુત જથ્થો હોય તો કોપર કેટલો કોપરનું વજન 0.075 ગુણ્યા 63.5 છેદમાં 2 ગ્રામ થઈ ગયું તો આ કોપર નું વજન મળી ગયું આયા સુધી તો નવું નહોતું આપણા માટે આટલું તો આપણે આગળ કરી ગયા છે પણ ક્લોરીન નું કદ કઈ રીતે મેળવશું તો એના માટે પેલા રસ્તો તો આજ અપનાવવાનો છે ક્લોરીન નું વજન છે એ મેળવી લો અથવા મોલ મેળવી લો જો ક્લોરીન ક્યાં મળે છે એનોડ ઉપર ને કઈ પ્રક્રિયાથી મળશે ઓક્સિડેશન પ્રક્રિયા તો 2Cl- ઓક્સિડેશન પામશે Cl2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે કોઈને એમ થાય કે મારે 1 વડે ભાગીને સમીકરણ લખવું છે 2 વડે ભાગીને કે Cl- 1/2 Cl2 1 ઇલેક્ટ્રોન તોય વાંધો નહીં જવાબ એટલો જ આવશે એનાથી કાંઈ ફેર નહીં પડે ચાલો Cl2 અહીંયા કેટલો છે 1 મોલ અને વિદ્યુત જથ્થો કેટલો છે 2 ફેરેડે તો જ્યારે 2 ફેરેડે વિદ્યુત જથ્થો હશે ત્યારે Cl2 તમને 1 મોલ મળશે હું વજનમાં નથી ફેરવતો મોલ જ રાખું છું બરોબર જ્યારે વિદ્યુત જથ્થો 2 ફેરેડે હોય ત્યારે Cl2 કેટલો મળશે 1 મોલ પણ અહીંયા તમે વિદ્યુત જથ્થો કેટલો પસાર કરો છો 0.075 ફેરેડે બરોબર ને તો Cl2 કેટલો મળશે હાલો Cl2 ના સીધા મોલ ગણવાના છે Cl2 ના મોલ બરાબર 0.075 ગુણ્યા 1/2 0.0375 આ ક્લોરીન ના મોલ મળી ગયા પણ તમારે શું જોઈશે ક્લોરીન નું કદ વાયુના મોલ ઉપરથી કદ જોતું હોય પ્રવીણભાઈ બરાબર નરોત્તમભાઈ પીવી બરાબર એનઆરટી આને નહીં ભૂલવાનું આ છેલ્લે સુધી ભેગું આવશે 11 માં આવી ગયું ને બસ આ સમીકરણ આદર્શ વાયુ સમીકરણ છે હવે તમારે જોઈએ છે કદ તો V બરાબર nRT/P હાલો ક્લોરીન ના મોલ મળી ગયા 0.0375 R રકમમાં કીધું છે 0.08314 તાપમાન કેલ્વિન માં જ જોઈએ અને રકમમાં કેલ્વિન માં જ આપ્યું છે 300 કેલ્વિન દબાણ તો કે 12 માં જ જોઈએ અને 12 આપી દીધું છે 0.9353 આવે હે હા 0.9353 લીટર માં જ મળશે આગળ જો ml માં જવાબ માંગ્યો હોય MCQ માં 1000 વડે ગુણી નાખો 935.3 ml જે રીતે જવાબ માંગ્યો હોય આપણે એ રીતે આપવાનો થશે અહીંયા લીટર કીધું છે તો 0.9353 બરાબર કોઈ પણ વાયુ માટે પૂછે આજ પદ્ધતિ અપનાવવાની છે બરાબર વાયુનો જથ્થો કેમાં આપવાનો લીટરમાં અને ધાતુ હોય તો ધાતુનો જથ્થો ગ્રામમાં રેડી પાછું એક ટેસ્ટિંગ કરીએ એક નવું સૂત્ર જો રકમ સાંભળજો બરાબર 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણ
તાપમાન કેટલું 300 કેલ્વિન અને 1 બાર દબાણે, દબાણ કેટલું કીધું 1 બાર. CuSO4 ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ વડે 10 એમ્પિયર નો વીજ પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરતા દ્રાવણ કેનું કીધું CuSO4 નું જલીય દ્રાવણ. CuSO4 નું જલીય દ્રાવણ. પછી એમ્પિયર કહી દીધા છે 10 એમ્પિયર, સમય કહી દીધો 193 મિનિટ પસાર કરતા કેટલા ગ્રામ કોપર અને કેટલા કદનો O2 વાયુ મળશે. હવે તમને કહી દીધું છે O2 વાયુ, તો પછી આપણું મગજ નહીં આપવાનું. O2 કદનો કીધો, કદ એટલે લીટર, O2 નું તમારે લીટરમાં કદ મેળવવાનું છે. કોપરનો પરમાણુ ભાર આપી દીધો 63.5. જો આટલું જ આપ્યું હોત તો આ દાખલો ન ગણાવત, કારણ કે આગળ જેવો થઈ ગયો. પણ અહીંયા હજી એક વસ્તુ કીધી છે, કોષ ક્ષમતા 80% છે. ચાલો, તો આપણે આપણા રસ્તે જ હાલવાનું છે, આનાથી કઈ ફેર નથી પડતો. આપણે આપણો રસ્તો જ અપનાવવાનો છે. પેલા Q બરાબર I ઇન્ટુ ટી. ચાલો, I એમ્પિયર 10, સમય સેકન્ડમાં જોઈએ, 193 મિનિટમાં છે, પણ ગુણ્યા 60 કરી નાખું, સેકન્ડમાં આવી જાય. કરો હિસાબ. 115800 કુલમ. હવે ફેરેડેમાં જોઈ છે 115800, 96500 ફેરેડે લઈ લો, 1.2 મળી ગયું ને. ચાલો, હવે કોપર માટે ક્યાં હાલવાનું છે, કેથોડ ઉપર. પ્રક્રિયા શું થશે, Cu2+, 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, શું બનાવશે Cu. સમીકરણ શું કહે છે કે જો વિદ્યુત જથ્થો 2 ફેરેડે હોય તો કોપર 1 મોલ, 1 મોલ એટલે 63.5 ગ્રામ મળે. ત્રિરાશિ મૂકી દો કે જો 2 ફેરેડે વિદ્યુત જથ્થો હશે તો કોપર 63.5 ગ્રામ. પણ અહીંયા તમે વિદ્યુત જથ્થો કેટલો પસાર કરો છો, 1.2 ફેરેડે. ચાલો, 1.2 ફેરેડે વિદ્યુત જથ્થો હોય તો કોપર કેટલો, કોપરનું વજન 1.2 ગુણ્યા 63.5 છેદમાં 2, 38.1 ગ્રામ. હવે આને જોવાનું છે, આટલી નિપજ ક્યારે તમને મળે, જો કોષની ક્ષમતા 100% હોય તો. પણ કોષની ક્ષમતા કેટલી છે, 80%. એટલે હવે એક ત્રિરાશિ પાછી મૂકવી પડશે કે જો કોષ ક્ષમતા 100%, તો કોપર મળે 38.1 ગ્રામ, જે આપણને ગણતરીમાં મળ્યો એ. પણ જો કોષ ક્ષમતા 80%, તો મળતો કોપર કેટલો, કોપરનું વજન બરાબર 80 ગુણ્યા 38.1 છેદમાં 100, 30.48 ગ્રામ. તો આ સાચો જવાબ થશે. બરોબર ને. હાલો, O2 ગણો તો બધે સ્પીડમાં, 3 મિનિટ જ, વધારે નહીં. H2 કે O2 નું પ્રમાણ પૂછે એટલે એનોડ કે કેથોડ ઉપર હંમેશા પાણીનું જ ઓક્સિડેશન કે રિડક્શન દર્શાવવાનું. બરોબર, અહીંયા O2 ઓક્સિડેશન થી મળે છે, પણ કોનું ઓક્સિડેશન, પાણીનું. પ્રક્રિયા યાદ રાખી લેજો, O2 વાળો દાખલો હોય તો એમાં આ જ પ્રક્રિયા જોઈએ, પાણીનું ઓક્સિડેશન. પછી ભલે તમે 2 વડે ગુણીને લખો તો વાંધો નહીં.
O2 ના મોલ મેળવો, PV બરાબર NRT, O2 નું કદ મેળવો, પછી 80% પ્રમાણે ફેરવો. 5.986 લીટર. जीरो पॉइंट 972 ग्राम AG મળે છે. તો કોષની ક્ષમતા ચાલો આમાં નો સમજાણું હોય બોલો કોઈ આ દાખલામાં ક્યાં અટકવું હોય, જવાબ નો આવતો હોય છે, કોઈને વાંધો છે નથી ને? થઈ જાય. ચાલો હવે આ દાખલો જુઓ. જો રકમ AgNO3 નું જલીય દ્રાવણ છે, એનું વિદ્યુત વિભાજન કર્યું ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ વડે, 5 એમ્પિયરની બેટરી રાખી 193 સેકન્ડ માટે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, તો કેથોડ ઉપર 0.972 ગ્રામ Ag મળ્યું. તો આ કોષની ક્ષમતા કેટલી હશે? હવે કોષની ક્ષમતા ગણવા માટેનું એક સૂત્ર છે, કોષ ક્ષમતા માટેનું. યાદ રાખી લેજો, કોઈ પણ વિદ્યુત વિભાજન કોષ હોય એની કોષ ક્ષમતા ગણવી હોય તો પ્રાયોગિક નિપજ છેદમાં સૈદ્ધાંતિક નિપજ ગુણ્યા 100. આ સૂત્રને યાદ રાખી લેજો. કોઈ પણ કોષની કોષ ક્ષમતા ગણવી હોય તો પ્રાયોગિક નિપજ છેદમાં સૈદ્ધાંતિક નિપજ ગુણ્યા 100. હવે આ પ્રકારના દાખલામાં તમને એક નિપજનું વજન આપી દીધું હશે. આયા કેમ Ag નું કહી દીધું ને? એક નિપજનું વજન આપી દીધું હશે. તમને દાખલામાં જે નિપજનું વજન આપેલું હોય ઈ વજન હંમેશા પ્રાયોગિક મૂલ્ય હોય, યાદ રાખજો. તમને રકમમાં જે આપેલું હોય ઈ પ્રયોગ દ્વારા મેળવેલું હોય, પ્રાયોગિક રીતે મળેલું હોય, સૈદ્ધાંતિક રીતે તમારે ગણવાનું છે. આપણી જે પદ્ધતિ છે એ જ પદ્ધતિથી તમારે ગણવાનું છે કે ભાઈ કેથોડ ઉપર Ag કેટલો મળે છે. તમને જે મૂલ્ય મળશે એ સૈદ્ધાંતિક નિપજનું વજન થાય, પછી સૂત્રમાં મૂકી દેવા. ચાલો, Ag નું પ્રાયોગિક વજન તો આપી દીધું છે, સૈદ્ધાંતિક વજન આપણે ગણીએ. અને Ag નું વજન ગણવા માટે રોડ એક જ છે, Q બરાબર I × T. એમ્પિયર કેટલા? 5. સમય 193 સેકન્ડમાં જ છે. $965. આ પહેલી વાર કામનો કુલંબ આવ્યો. 965 છેદમાં 96,500. 0.01. ક્યાંક આમનું ઉડાડી દેતા હો, નકર છેલ્લે 0 જ વધશે. જોજો હરખું, તમારે તો વાંધો નથી. બી ગ્રુપમાં ખાસ કેવું. ચાલો, કેથોડ ઉપર હવે સીધી પ્રક્રિયા છે. AgNO3 ના દ્રાવણમાં Ag+ હોય ને,
एक इलेक्ट्रॉन स्वीकारे तेमांथी Ag। समीकरण શું કહેશે કે જો વિદ્યુતનો જથ્થો 1 ફેરેડે હશે તો Ag તમને 1 મોલ મળશે। 1 મોલ એટલે કેટલો? 108 ગ્રામ। તો હવે ત્રિરાશિ મૂકો કે જો વિદ્યુત જથ્થો 1 ફેરેડે તો Ag 108 ગ્રામ, પણ વિદ્યુત જથ્થો 0.01 ફેરેડે હોય તો Ag કેટલો? તો Ag નું સૈદ્ધાંતિક વજન જે ગણો છો એને સૈદ્ધાંતિક કહેવાય। सैद्धांतिक वजन बराबर 0.01 गुणा 108 तो 1.08 આવે ને 1.08 ગ્રામ। प्रायोगिक मूल्य तमने आप्યું છે, सैद्धांतिक मूल्य मળી ગયું। મૂકી દો અહીંયા કિંમત। प्रायोगिक मूल्य કેટલું? 0.972। બે સરખા એકમમાં હોવું જોઈએ। तो कि आ आपने ग्राम में मिल्यो ना ग्राम में ज छे, बाकी आ तमने किलोग्राम में आपी हत कि भाई 0.972 गुणा 10⁻³ घात किलोग्राम। तो पछी तमारे ने ग्राम में फरवવું પડે। छेद में सैद्धांतिक मूल्य 1.08 गुणा 100। हाँ, कोष क्षमता कोई दी 100% थी वधारे न मळे। पछी चाइना नो कोष होय तोय भले। એટલે જવાબમાં ધ્યાન રાખજો 100% થી વધારે જવાબ આવવો જોઈએ नहीं। तो आ रीते कोष क्षमता गणवानी थाशे। क्लियर? चलो एक दाखलो गणवो छे। हवे तमे गणो। रकम लखावुं छुं जे लगभग गुजरात बोर्ड में 71 वर्षे पूछातो। एक वार नहीं एक वार। आ वर्षे मैं रिपीटर नु पेपर जोयुं नथी हरखुं। 2-3 प्रश्नों जोया था, मने लगभग एमां नहोतो देखाणो। रिपीटर नी एक्जाम हती ने, कोयलाओने तो मास प्रमोशन दई दीधुं। एक तो आलसू हता ने वधारे आलसू बनाव्यो। रिपीटर नो बीजा शू बात थी एने नहीं लगो। AgNO3 ना विद्युत विभाजन कोष में डेटा बनावता जाओ तो वांधो नहीं। AgNO3 ना विद्युत विभाजन कोष में 5 एम्पियर नो वीज प्रवाह 2.7 कलाक माटे पसार करता कैथोड पर गोठवेली केटली चमचीओने चांदीनो ढोळ चढ़शे। एक चमची पर 0.01 ग्राम Ag નું પડ ચડે છે। ચાલો મળો ગણવા। नेवु चमची नुकसानी जाए। हवे ई धंधो न कराय। कईक वधारे हाव 90 नहीं आवे। ले ओछामां ओછી 3-4 हज़ार तो आवशे। ओछामां ओછી एनाथी वधारे आवशे, ओછી नहीं। हाँ, 5000 रुपया ई व्याजबी कहेवाय। ई धंधो कराय। तो 90 चमची आटो दे खेल करे। पहला तो समय एम्पियर आई आपेलो छे तमने 5 एम्पियर। समय टी आपेलो छे 2.7 कलाक।
આ 2.7 કલાક છે ને તમારે સેકન્ડમાં ફેરવવું હોય તો 2 કલાક ને પછી 0.7 કલાક ને 0.7 કલાક એટલે કેટલી મિનિટ થશે? 1 કલાક બરાબર 60 મિનિટ, તો 0.7 કલાક બરાબર કેટલી મિનિટ? 2 કલાક પ્લસ 0.7 કલાક. હવે 2 કલાક પ્લસ 42 મિનિટ, 2 કલાક એટલે 2 ગુણ્યા 3600 પ્લસ 42 ગુણ્યા 60. પેલા આનો હિસાબ કરો. 7200 પ્લસ 42 ગુણ્યા 60 2500. કરો હિસાબ. 9720 સેકન્ડ. બરાબર ને? ચાલો Q બરાબર I ઇન્ટુ ટી. Q એટલે 5, T એટલે 9720. કુલંબ ફેરેડેમાં ફેરવો. 48600 છેદમાં 96500 0.5. રેડી? હવે કેથોડ ઉપરની પ્રક્રિયા. કેથોડ ઉપર Ag કઈ રીતે ઉત્પન્ન થાય? Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન સ્વીકારે એમાંથી Ag. તો જો વિદ્યુત જથ્થો 1 ફેરેડે રાખશો તો તમને 108 ગ્રામ Ag મળશે. જો વિદ્યુત જથ્થો બરાબર 1 ફેરેડે તો Ag 108 ગ્રામ. પણ આપણે વિદ્યુત જથ્થો કેટલો પસાર કરીએ છીએ? 0.5 ફેરેડે. તો વિદ્યુત જથ્થો 0.5 ફેરેડે હોય તો Ag કેટલો મળશે? હા, Ag નું વજન બરાબર 108 ગુણ્યા 0.5 છેદમાં 1 એટલે 54 ગ્રામ Ag મળ્યું ને? હવે પાછી ત્રિરાશિ મૂકવાની. 1 ચમચી ઉપર ચાંદીનો કેટલો ઢોળ ચડે છે? 0.01 ગ્રામનો. તો જો 0.01 ગ્રામ Ag તો 1 ચમચી. પણ જો 54 ગ્રામ Ag હોય તો કેટલી ચમચી? ચમચી બરાબર 54 ગુણ્યા 1 છેદમાં 0.01. એટલે એવી માઇનોર એવું વેરિએશન આવી શકે. ક્યારે? જો ફેરેડે અચળાંક તમે 96487 લ્યો તો. પણ જવાબ આની નજીકનો જ રહેશે. તમને આ JEE નીટમાં પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં ઓપ્શન નજીકના નો હોય. 2800, 3200, 4200, 5400 એટલે દૂરના ઓપ્શન હોય. તમારો જવાબ જેની સાથે મેચ થાય એ ઓપ્શન તમારે ટીક કરવાનો છે. ક્લિયર? તો આ સાથે આ ચેપ્ટરને અહીંયા સમાપ્ત જાહેર કરી છે. નેક્સ્ટ ટાઈમ કાલથી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એ ચાલુ કરી દઈશ.